આજે આપણે બનાવીશું તુવેરનું સરસ ગ્રેવીવાળું શાક. ગ્રેવીવાળું તુવેર બનાવવા માટે મેં 1 વાડકી તુવેરના દાણા લીધા છે. એને એક વાસણમાં લઈ લઈએ. એને 2 થી 3 વખત પાણી વડે ધોઈ લઈશું અને એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને એને ઢાંકીને આખી રાત માટે અથવા તો 7 થી 8 કલાક માટે પલળવા દઈશું. મેં તુવેર દાણાને આખી રાત માટે પલાળી રાખ્યા હતા. તો જુઓ, સરસ એવા દાણા પલળી ગયા છે અને પોચા પણ થઈ ગયા છે. આ રીતે આપણે આગળી વડે ભાગીએ તો દાણો ભાગી જશે. આવા તુવેર દાણા પલળવા જોઈએ. હવે એને આપણે બાફવાના છે, તો બાફવા માટે કુકરમાં જ બાફી લઈશું. તો એમાંથી પાણી નિતારીને પહેલાં દાણાને કુકરમાં ઉમેરી લઈએ અને આપણે 1 વાડકી જેટલા તુવેર દાણા લીધા છે એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી એમાં ઉમેરી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને એને ગેસ પર મૂકીને એમાં 5 સીટી આવવા દઈએ. તુવેરને કૂક થતાં વાર લાગતી હોય છે, એટલા માટે એમાં 5 સીટી આવવા દેવી પડે છે. અને 5 સીટી થઈ ગઈ છે, તો ચાલો હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી દઈએ અને કઢાઈમાં મેં આ ચમચાના માપથી 4 ચમચા જેટલું તેલ લીધું છે અને કુકરનું ઢાંકણ ઠંડુ થાય પછી જ એને ખોલવાનું હોય છે. તો જો હવે કુકરનું ઢાંકણ ઠંડુ થઈ ગયું છે, તો હું ખોલીને તમને બતાવી લઉં કે તુવેરના દાણા કેવા બફાવા જોઈએ. તો જુઓ, આ રીતે તુવેરના દાણા બફાવા જોઈએ. તો સરસ બફાઈ ગયા છે ને. હવે એનો આપણે વઘાર કરવાનો છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ. 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. રાઈને જીરું સંતળાઈ જાય પછી એમાં ડુંગળી ઉમેરવાની છે. તો મેં એક નાની ડુંગળીને આ રીતે ઝીણી સમારી રાખી છે. એનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈશું અને એમાં આદું, લસણ અને મરચાં ઉમેરીને સાંતળી લેવાના છે. આપણા ટેસ્ટ પ્રમાણે મરચાં, આદું, લસણ ઉમેરી શકીએ છીએ. હવે એમાં થોડું લીલું લસણ ઉમેરી લઈશું અને એને પણ સાંતળી લઈશું. જો લસણ ના હોય તો એને સ્કીપ કરી લેવાનું, પણ હોય તો ઉમેરી જ લેવાનું. થોડી એમાં હિંગ ઉમેરી લઈશું અને બધું સરસ સંતળાઈ જાય પછી એમાં ટામેટાં ઉમેરવાના છે. તો મેં 1 ટામેટું ઝીણું સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાનું. હવે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, એમાં આપણે લીલું મરચું ઉમેરેલું છે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. તુવેર બાફવામાં મીઠું ઉમેરેલું છે એટલે એ પ્રમાણે આપણે આમાં થોડું ઓછું ઉમેરીશું. અને મસાલા બળી ન જાય એટલા માટે એમાં થોડું પાણી ઉમેરી લઈએ. મસાલા સંતળાઈ જાય અને તેલ છૂટું પડવા માંડે એટલે એમાં આપણે બફાયેલી તુવેરને ઉમેરી લઈશું. જ્યારે દાણા ઉમેરીએ ત્યારે એમાંથી પાણી નિતારીને ઉમેરીશું, કેમ કે પાણી નિતારીને ઉમેરીએ તો મસાલા સરસ રીતે એની સાથે મિક્સ થઈ જશે અને મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે નિતારેલું પાણી હોય તે પણ એમાં ઉમેરી શકાય. હવે એને ઢાંકીને 2 મિનિટ માટે સરસ કૂક થવા દઈશું. મસાલા સાથે 2 મિનિટ સરસ કૂક થઈ જાય પછી જ આપણે પાણી ઉમેરવાનું છે. ગ્રેવી ઘટ્ટ બનાવવા માટે મેં 1 ડીશ જેટલી બફાયેલી તુવેરને અલગ કાઢી લીધી છે. તો એને સરસ મેશ કરી લેવાની છે. તો આ રીતે ચમચા વડે અથવા હાથ વડે સરસ મેશ કરી લઈશું અને હવે આ મેશ કરેલ તુવેર એમાં ઉમેરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. એનાથી શું થશે કે ગ્રેવી આપણી સરસ ઘટ્ટ બનશે. અને પછી આપણે એમાં પાણી ઉમેરીશું. હવે પાણી પણ કેટલું ઉમેરવું, જો તમારે રાઈસ સાથે આ તુવેરને ખાવાની હોય તો પાણી થોડું વધારે ઉમેરવાનું છે અને રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાવાની હોય તો થોડું પાણી ઓછું ઉમેરવાનું. મારે અહીંયા રાઈસ સાથે આ તુવેર ખાવાની છે તો મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. હવે એને સરસ ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે એમાં ચમચો પણ ચલાવતા જઈશું. તો જો હવે તુવેર સરસ ઉકળી ગઈ છે, તો ઉપર જે આ ફીણ વળતું હોય એને પણ આપણે કાઢી લેવાનું છે. આ રીતે ચમચા વડે જેટલું નીકળે એટલું એને કાઢી જ લેવાનું છે. અને હવે એમાં આપણે થોડો ગોળ ઉમેરવાનો છે. ગોળ ઉમેરવાથી જરા પણ ગળ્યું નહીં બને, પરંતુ બધા સ્વાદનો બેલેન્સ જળવાઈ રહેશે અને ખૂબ જ ટેસ્ટી આપણું તુવેર શાક બનીને તૈયાર થશે. જો વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ચલાવતા જઈશું અને એને થવા દઈશું. તો હવે સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ શાકને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને હવે એમાં ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી લઈએ અને હવે ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. જુઓ કેટલું સરસ બન્યું છે. તો આ રીતે આપણે તુવેરનું શાક બનાવીશું તો સરસ એવું ટેસ્ટી બનશે અને ખાવાની મજા પડી જશે. ઉનાળાની ગરમીમાં જો બીજા શાક ના ભાવતા હોય તો આ રીતે ગ્રેવીવાળું તુવેરનું શાક બનાવીને આપણે ખાઈ શકીએ. એની સાથે રાઈસ સર્વ કરી શકાય.
રોટલી ભાખરી કે પરોઠા પણ એની સાથે સર્વ કરી શકાય. મિત્રો, આશા રાખું છું કે તમને આ ગ્રેવીવાળું તુવેરના શાકની રેસીપી જરૂર ગમી હશે. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.